ઓ બરોબર, તમે તો સિટી કરીને આવ્યા, શાંતિ રાખો. તમે એમ ખણ જતા રહો. અમારી પાસે જે આવેદનપત્ર અને અરજી આવી હતી તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓની સાથે આ પ્રકારની ઠગાઈ થઈ હોય એવું વિદ્યાર્થીઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અને તેઓની અરજીમાં પણ જણાવ્યું હતું. એટલે આમાં માનનીય પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે એસપી નર્મદા દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એ એસઆઈટીના અધ્યક્ષ તરીકે હું પોતે ડીવાયએસપી સંજય શર્મા અને ડીવાયએસપી રાજપીપળા તરીકે હું છું. અને એ એસઆઈટીમાં મેમ્બર્સ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપળા, પોલીસ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નર્મદા જિલ્લો, આ મેમ્બર્સ સાથે એક એસઆઈટીની રચના કરી અમે આમાં વિગતવારની તપાસ અત્યાર સુધી કરી છે. અત્યાર સુધી અમે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીના અલગ અલગ વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે, એમની પૂછપરછ કરી છે. જેમાં વર્ષ 19, 20, 21, 22, 23ના અમે ગણીએ તો 77 એટલે 77 વિદ્યાર્થીઓને અમે પૂછપરછ કરી, તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે. અને એ નિવેદનના આધારે અમને પ્રાથમિક દ્રષ્ટિએ જે પણ ગુનાહિત પ્રવૃત્તિ જણાઈ આવી છે તે અંગે અમે ગઈકાલે 29 નવેમ્બરના રોજ એક ગુનો રજીસ્ટર કર્યો છે. એમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમની ફીસ લેવામાં આવી છે પણ એડમિશન નથી થયું. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેમની ફીસ લીધી છે, એડમિશન થયું છે, પરંતુ તેઓને પરીક્ષા આપવા નથી મળી. અને ઘણા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ કે રિઝલ્ટ, પરીક્ષા આપી હોય તો રિઝલ્ટ નથી મળ્યું. તો આ પ્રકારના તત્વો જણાઈ આવતા તો એની અંદર જે જૂની આપણો કાયદો હતો ઇન્ડિયન પેનલ કોડ, એની કલમ 420 જેની અંદર ચીટિંગ વિથ ડિસહોનેસ્ટીનું કન્ટેન્ટ હોય છે, અને આપણે જે નવી ભારતીય ન્યાય સંહિતાની કલમ છે 318/318(4) એ મુજબ જે ડિસહોનેસ્ટી દ્વારા જે ચીટિંગ કરવામાં આવે છે તે પ્રકારનો અમે એક ગઈકાલે ગુનો નોંધ્યો છે અને એફઆઈઆર રજીસ્ટર કરી છે. તો જે એફઆઈઆર આપનાર જે વિદ્યાર્થીની છે તેના કન્ટેન્ટમાં એવું હતું કે તેમની સાથે પણ આ પ્રકારની કુલ 3 વર્ષની 1,65,000 જેટલી ફીસ લેવામાં આવી હતી. અને એ ફીસ લીધા બાદ તેમનું એડમિશન થયું છે કે નહીં તેઓને હજી સુધી એ જાણવા નથી મળ્યું. તેમને પરીક્ષા પણ આ અંગે આપવા નથી મળી. તેમને પરીક્ષા આપવા જ્યારે બેંગ્લોર લઈ જવામાં આવતા હતા તો ત્યાં પણ તેમને પરીક્ષા આપવા નથી મળી. એટલે એમની સાથે પણ આ ઠગાઈ થઈ હોય એ પ્રકારની અમે ફરિયાદ લીધી છે. અને તે સિવાય અમે કુલ 77 એટલે 77 વિદ્યાર્થીઓના અમે આ તપાસમાં નિવેદન લીધા છે. આરોપી જે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કે કેમ, અને એનું નામ શું છે સર, ક્યાંથી પકડાયું? જે મા કમલમ ફાઉન્ડેશનના જે ચેરમેન છે ડૉક્ટર અનિલ કેસર ગોહિલ, તો તેમની અમે ગઈકાલે સાંજે જ એમની ધરપકડ કરી છે અને એમની પૂછપરછ પણ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન અમને જે રીતે જાણવા મળ્યું છે કે તેઓ જે આ સંસ્થા મારફતે એડમિશન કરાવતા હતા, તેઓની કોલેજ અહીંયા ગુજરાતમાં સ્થિત નથી પરંતુ કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતે તેમની કુલ 4 અલગ અલગ કોલેજ સ્થિત હતી અને તે કોલેજોનું એડમિશન તેઓ અહીંયા ફીસ લઈને ત્યાં એડમિશન કરાવતા હતા. અને એ ફીઝના જે નાણાં છે તે પોતાના મા કમલમ ફાઉન્ડેશનનું જે બેંક અકાઉન્ટ છે એની અંદર જમા રહેતા હતા. એટલે એ અમે પ્રાથમિક વિગત અમને અત્યાર સુધી જાણવા મળી છે. સાહેબ, આ 20 વર્ષથી ચાલતી સંસ્થા સામે પ્રથમવાર વિદ્યાર્થીઓને છેતરપિંડી થઈ, તો અત્યાર સુધી હવે કેટલા વિદ્યાર્થીઓ? અમારી પાસે અલગ અલગ વિદ્યાર્થીઓની જે રજૂઆત હતી તે પ્રકારે અમે અત્યાર સુધી કુલ 77 વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે અને હજુ પણ તપાસ અને નિવેદનની પ્રક્રિયા ચાલુ છે. આ ગુનાના જે એસઆઈટી છે તે પણ તપાસ થઈ રહી છે અને જે આ ગુનાના તપાસ અધિકારી છે પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી રાજપીપળા છે, રાજપીપળા પોલીસ સ્ટેશન, તેઓ આ ગુનાની તપાસ કરી રહ્યા છે. તો હજી નિવેદનની પ્રક્રિયા પણ આ ચાલુ રહેશે. જેટલા પણ વિદ્યાર્થીઓ અમારી પાસે આવશે તમામના અમે નિવેદન લઈ
અને આગળ તપાસની કાર્યવાહી કરીશું. સાહેબ, હવે ફ્રોડ જે સંસ્થાઓ હોય છે તો લોકોને તમે શું સલાહ આપશો જે ફ્રોડ સંસ્થાઓમાં આવી રીતે પૈસા ભરી અને લોકો જોડે છેતરપિંડી કરે છે? મારે તમામ જનતાને એ જ એક સૂચન છે કે જ્યારે પણ તમે કોઈપણ પ્રકારની સ્કૂલ કોલેજમાં એડમિશન લો તો તેની તમામ હિસ્ટ્રી અને એની ખરેખર રજિસ્ટર્ડ સંસ્થા છે કે નહીં, તમે જ્યાં એની કોલેજનું એડમિશન લો છો ખરેખર એ કોલેજ ત્યાં છે કે નહીં, અને એ કોલેજમાં એડમિશન લીધા પછી તમને ખરેખર એ ડિગ્રી કે એનું સર્ટિફિકેટ મળે છે કે કેમ, એ તમામ વિગતોની તપાસ કર્યા બાદ જ તમારે આ પ્રકારની સંસ્થાઓમાં એડમિશન લેવું જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે તમારે આ વસ્તુ જોઈને જ તમારે એમાં આગળ વધવું જોઈએ, એ મારું તમામને સૂચન છે. સર, આની મોડસ ઓપરેન્ડી શું હતી? કેવી રીતે એ લોકો ફ્રોડ કરતા હતા? એજન્ટ રાખતા હતા કે સ્ટુડન્ટ કેવી રીતે છેતરતા હતા? અત્યાર સુધીની થયેલ તપાસ દરમિયાન એવી કોઈ સ્પેસિફિક એજન્ટની કોઈ વિગત નથી જણાવવા આવી, પરંતુ જે વિદ્યાર્થીઓ જે પ્રમાણે નિવેદનમાં જણાવ્યું છે કે તેમને પાસે આ પ્રકારના પેમ્ફલેટ લઈને જ્યારે સ્કૂલનું 12થનું એજ્યુકેશન સમાપ્ત કરતા હોય છે ત્યારે આ પ્રકારના પેમ્ફલેટ લઈને તેમને આ પ્રકારની જાણકારીને લાલચ આપવામાં આવતી હતી. અને આ સાહેબ સરકાર માન્ય છે કે નહીં કોલેજ? અહીંયા એ પોતાની એમની જે સંસ્થા છે માત્ર એડમિશનની પ્રક્રિયા કરતી હતી, એટલે કોલેજ જેવું અહીંયા કંઈ છે જ નહીં અત્યારે. જે તપાસ દરમિયાન હાલની તપાસ દરમિયાન જે આપણને જાણવા મળ્યું છે, એમની જે કોલેજ હતી તે કર્ણાટક રાજ્યમાં છે, એટલે બાકી અમે વધારે તપાસ કરીશ આ અંગે બધું. અને સર, નર્મદા સિવાય છોટાઉદેપુર, ભરૂચ એ વિસ્તારમાં પણ સ્ટુડન્ટો હોય એવું લાગે? હા, અમે જે એવું નહીં કે ખાલી નર્મદા જિલ્લાના જ વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ અને નિવેદનો લીધા છે, અમે અન્ય જિલ્લાઓના પણ વિદ્યાર્થીઓને બોલાવીને એમની પણ પૂછપરછ કરીને એમના નિવેદન લીધા છે આ તપાસ.